સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણામાં ભાજપના ઉમેદવારના ભાણેજની હત્યા કરનાર આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। તો પકડાયેલા 6 આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। આરોપીઓને દોરડા બાંધીને સ્થળ પર લઈ જવામાં આવ્યા અને મુખ્ય આરોપી અને કોંગ્રેસના ઉમેદવાર ભરત ચૌધરીએ હાથ જોડ્યા છે। ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારના ભાણેજની હત્યા કરી હતી અને મહેન્દ્ર ચૌધરીના ભાણેજ મિતેન ચૌધરીની હત્યા કરવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સુધીર, મહેસાણામાં ભાજપના ઉમેદવારના ભાણેજની હત્યા કરનાર આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે, શું અપડેટ? જે મહેસાણા શહેરના વોર્ડ નંબર 4 ના ભાજપના ઉમેદવારના ભાણાની ચકચારી જે હત્યાનો મામલે પોલીસે આરોપીને જે ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ત્યાં પહોંચી અને જે હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને આજે જે તપાસના ભાગરૂપે જે તાવડિયા રોડ ખાતે તાવડિયા ચોકડી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં હત્યા નિપજાવવામાં આવી હતી। તે સ્થળે જે પોલીસે સમગ્ર ઘટનાનું ઝીણીવટ ભરે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને કાળઝાળ ગરમી વચ્ચે જે આરોપી હતા તે આરોપીઓને અડધા કિલોમીટર સુધી ઉઘાડા પગે ચલાવવામાં આવ્યા હતા અને જે પોલીસે આ ગુનેગારોને કાયદાનો ભય બેસાડવા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું। જે વિસનગર લિંક રોડ ઉપરથી અડધા કિલોમીટર સુધી જ આરોપીઓને ચલાવવામાં આવ્યા હતા અને અસામાજિક તત્વોને પણ આ ફળફાટ વ્યાપી ગયો છે। જી બિલકુલ સુધીર, આભાર સમગ્ર માહિતી બદલ।